રાજકોટ લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી જન્માષ્ટમીના તહેવારમાં તારીખ 24 ઓગસ્ટથી 5 દિવસના ભાતીગળ લોકમેળાનું રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંગેની તૈયારીઓ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત લોકમેળા સમિતિની પ્રથમ બેઠક આજે કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી હતી, જેમાં લોકમેળાના સુચારુ આયોજન માટે વિવિધ 19 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ વધુ સાવચેતી સાથે મેળો યોજાશે અને લોકમેળામાં સ્ટોલ રાઇડ્સની સંખ્યામાં 40% ઘટાડો થશે અને મેળામાં કંટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી સહિતની વ્યવસ્થાઓ તેમજ સરકારી ફિટનેસ સર્ટિફિકેટ બાદ જ રાઇડ્સ ચાલુ કરવા એનડીઆરએફની ટીમ તથા તૈનાત સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। સેટ કરશું આપણે ઉપરની દર વખતની રોજ જે લોકમેળો રાજકોટમાં છે એ સૌરાષ્ટ્રનું એક લેન્ડમાર્ક કલ્ચરલ ઇવેન્ટ હોય છે, એની તૈયારી આ વખતે પૂરતી સેફટી સાથે થાય એ દિશામાં આજે પ્રથમ મિટિંગ ચાલુ થવા જઈ રહી છે, જેમાં 18 જેટલી કમિટીઓનું ગઠન કરવામાં આવશે અને આ ઓવરઓલ જે તૈયારીઓ છે એની આજે પ્રથમ મિટિંગ છે। સાહેબ, આ દુર્ઘટના બની ટીઆરપી બાદ એટલે આપણે કઈ એસઓપી જાહેર કરશું રાઇડ્સને? જી, એમાં રાઇડ્સની પૂરતી ચકાસણી, એમાં જે સેફટીના પેરામીટર્સ સાથોસાથ જે ક્રાઉડ કંટ્રોલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે। ઓકે સર।